મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોલાર ઝાટકા કીટ સહાય યોજના વિશે, જેમાં 15,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. હમણાં ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ihelp.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. યોજનાઓનું કોલમ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. આ ઓપ્શનને આપણે ક્લિક કરીશું. તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા સોલાર પાવર યુનિટ કિટ આવો એક ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સોલાર પાવર યુનિટ કિટ માટેની આ યોજના છે, જેમાં મિત્રો અહીંયા ડિટેલમાં તમે માહિતી જોઈ શકશો. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં નાણાકીય સહાય છે એ તમને આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટેમાં લાભ લીધેલો નથી, એટલે કે આ જે બીજી યોજના છે મિત્રો, કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજના, એમાં જો તમે આ યોજનાનો લાભ ન લીધો હોય તો તમને સોલાર ફેન્સિંગ બનાવવા માટે આ યોજનાનો લાભ છે એ મળશે, જેમાં ખર્ચના 50% અથવા તો ₹15,000 બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવાપાત્ર રહેશે. બાકી મિત્રો, અહીં આપણે કીટને રિલેટેડ તમામ માહિતી આપેલી છે, જે તમે વાંચી શકો છો. 33,000 લોકોને આ યોજનાની અંદર લાભ આપવાનો છે. દર 10 વર્ષે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એની વાત કરી લઈએ. તો અહીં મિત્રો, જે તમે સાધન ઓજારનું ખરીદ કરો એનું બિલ તમારે માત્ર રજૂ કરવાનું રહેશે. અરજી કરવા માટે 18/2/25 થી 22/2/25 સુધી તમે અરજી કરી શકશો. અરજી કરવા અહીંયા અરજી કરોનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ ઘટકમાં ખરીદ બાદ અરજી કરવાની થાય છે, એટલે કે મિત્રો તમારે સૌપ્રથમ તમારી આ જે સોલાર કિટ છે એ લેવાની રહેશે, અને ત્યાર પછી તમારે છે એ આ યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે. તો અહીંયા હાની અંદર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો, નીચે તમારે આવવાનું છે. અહીંયા આગળ મિત્રો ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જો તમે પહેલેથી રજીસ્ટર હોય તો હા સિલેક્ટ કરી આગળ વધવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા નવી અરજી કરવા માટેના તમામ કોલમ તમને જોવા મળશે. આપણે નવી અરજી કરવી છે, પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરશું. સૌપ્રથમ અરજદારની વિગત ભરવાની હોય છે, જેમાં નામ, પિતાનું નામ અને અટક લખવાની હોય છે. જો કોઈ પરિણીત મહિલા આ યોજનાનો લાભ લેવા માંગે તો એમના પતિનું નામ આવશે. ત્યાર પછી જાતિ અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. તમારી જે પણ જાતિ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ અહીંથી સિલેક્ટ કરશો. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો હોય છે, તો આપણે આપણો જિલ્લો છે એ પસંદ કરી લઈએ. જેવો તમે જિલ્લો પસંદ કરશો, અહીંયા તાલુકાનું લિસ્ટ તમને જોવા મળશે, અને લાસ્ટમાં તમારે ગામ છે એ સિલેક્ટ કરી લેવાનું હોય છે. અહીંયા પૂરેપૂરું સરનામું આવશે. ત્યાર પછી પિનકોડ નંબર. અહીંયા આગળ મિત્રો તમે દિવ્યાંગ છો કે કેમ એ તમારે હા નામાં જવાબ આપવાનો છે. ત્યાર પછી ઈમેલ આઈડી તમારી પાસે હોય તો આપી શકો છો. તમે કેવા ખેડૂત છો, નાના, સીમાંત કે મોટા. નાના ખેડૂતની અંદર 1 થી 2 હેક્ટર જમીન હોય, 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો એ સીમાંત ખેડૂતમાં આવશે, અને 2 હેક્ટરથી વધારે હોય તો એ મોટા ખેડૂતની અંદર આવશે. તો એ તમે કેટેગરી અહીંયા સિલેક્ટ કરી લેજો. તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર આપવો ફરજિયાત છે. અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે. તમે આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય, સહકારી મંડળીના સભ્ય હોય કે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું છે. તમારી બેંકની વિગત આપવાની છે, જેમાં આઈએફએસસી કોડ લખી 100 બેંક ડિટેલ કરશો એટલે અમુક ડિટેલ છે ઓટોમેટિક આવી જશે. તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તમારો ખાતા નંબર અહીંયા લખી અને કન્ફર્મ કરવાનો છે. તમારું નામ ઇંગ્લિશની અંદર આખાનામાં લખવાનું છે. અહીંયા મિત્રો તમારે એડ્રેસ છે એ આપી દેવાનું રહેશે. જમીનની વિગત આપવાની છે, જેમાં જો તમે ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હો તો એ, અને તમારું જમીન રેકોર્ડ ધરાવતા હો તો તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જેવું તમે ઓપ્શન સિલેક્ટ કરશો, અહીંયા જિલ્લો, તાલુકો અને ગામ જે ઉપર આપણે સિલેક્ટ કરેલું હશે એ આવી જશે. મિત્રો, અહીંથી તમારે તમારો ખાતા નંબર છે સિલેક્ટ કરવાનો હોય છે. જેવો તમે ખાતા નંબર સિલેક્ટ કરો છો એટલે અહીંયા ખાતેદારના નામ છે એ તમને જોવા મળશે, તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમારા રેશન કાર્ડનો નંબર નાખવાનો છે. અહીંયા મિત્રો જે તમે સોલાર કિટ લીધેલી છે એનો બિલ નંબર અને એ તમામ વિગત છે એ અહીંયા ભરી દેવાની છે. કઈ તારીખે તમે લીધેલું છે એ તારીખ તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા મિત્રો જે કેપ્ચા જોવા મળે છે એ લખી દેવાનો રહેશે તમારે એઝ ઇટ ઇઝ, અને ત્યાર પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે અરજી સેવ કરો.
આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવે છે, જે અરજી નંબર ઉપરથી તમે આગળની પ્રોસેસ કરી શકશો. તો એને તમારે ક્યાંક નોંધી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, તો ડોક્યુમેન્ટ અપલોડ કરો આવો એક ઓપ્શન તમને જોવા મળશે. તમને જે લાસ્ટમાં અરજી નંબર મળેલો છે એ તમારે અહીંયા લખવાનો છે. અહીંયા ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર બેમાંથી એક લખી દેવાનો છે. જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અરજી સર્ચ કરવાની છે. એટલે મિત્રો તમારું જે ડોક્યુમેન્ટ અપલોડનું લિસ્ટ છે એ આવી જશે. જે પણ ડોક્યુમેન્ટ અહીં આપેલા હોય એ તમારે સ્કેન કરી અપલોડ કરવાના છે. ત્યાર પછી એ જ રીતે સેમ પ્રોસેસથી તમારે અરજીને કન્ફર્મ કરવાની છે અને લાસ્ટમાં તમારે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. મિત્રો ઓનલાઈન અરજી કરી લ્યો. ત્યાર પછી જો ભવિષ્યમાં તમારે ક્યારે પણ તમારા અરજી ફોર્મનું સ્ટેટસ જોવું હોય તો એ તમે હોમ પેજ ઉપર આવી અને ત્યાર પછી અરજી સ્ટેટસ તપાસવા અથવા તો રિપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો. તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંથી તમારે અન્ય યોજનાઓ સિલેક્ટ કરવાની છે. અરજી ક્રમાંક પરથી આપણે અરજી જોવાની છે સ્ટેટસ, તો એ સિલેક્ટ કરશું. અહીંયા અરજીનો નંબર નાખી કેપ્ચા લખી આધાર કાર્ડના અથવા તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા છે એ તમારે અહીંયા લખવાના છે, બેમાંથી કોઈ પણ એકના. ત્યાર પછી અરજી સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે તમને જોવા મળશે. અને જો તમારે પ્રિન્ટ લેવી હોય તો આ બીજા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. તમે એની પ્રિન્ટ મેળવી શકો છો. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન સોલાર કિટ માટેની જે યોજના છે એ અહીંયા એપ્લાય કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.